એક કંપનીના ચેરમેને મેનેજરને બોલાવ્યા. કંપની ખોટમાં ચાલતી હતી. હવે વધુ ખોટ કરી શકાય નહીં તેમ જણાવી મેનેજરને થોડા કર્મચારીઓને છૂટા કરવા લિસ્ટ બનાવવા કહ્યું. મેનેજર લાચાર લાગતા હતા. ચેરમેનને પણ જે કર્મચારીઓને છૂટા કરવાના હતા તેમના કુટુંબ વિશે ચિંતા હતી કે મોંઘવારીમાં નોકરી વગર તેઓ કેવી રીતે ગુજરાન ચલાવશે. મેનેજરે છૂટા કરવાના કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરી દીધું. ચેરમેને કંપનીના કર્મચારીઓની મીટિંગ બોલાવી આ લિસ્ટ જાહેર કરવાનું જણાવ્યું. મીટિંગમાં ચેરમેને કંપનીની સ્થિતિ વિશે કર્મચારીઓને ખ્યાલ આપ્યો અને જણાવ્યું કે કંપનીને બચાવવા માટે અને ખર્ચાઓને પહોંચી વળવા માટે આ દુઃખદ નિર્ણય લેવો પડે છે. હાજર રહેલા કર્મચારીઓમાંથી એક કર્મચારીએ ઊભા થઈ કહ્યું, સાહેબ, અમારા પગારમાં 30% જેટલો કાપ મૂકો અને જ્યારે કંપની પહેલાંની જેમ બરાબર ચાલુ થાય ત્યારે 30% પગાર વધારી આપવો, જેથી કંપનીના ખર્ચા પણ ઘટી જાય અને કર્મચારીઓની નોકરી પણ બચી જાય. ચેરમેન થોડા વિચારમાં પડી ગયા, પણ અંતે તેમને આ સુઝાવ યોગ્ય લાગ્યો અને તેને મંજૂરી આપી.